જો તમે પણ આઈસ્ક્રીમ ખાતા હોય તો ચેતી જજો। અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ તિરુપતિ એસ્ટેટમાં એક લોકલ આઈસ્ક્રીમની ફેક્ટરી આવેલી છે। ત્યારે અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ત્યાંની વિઝિટ લેતા અમારી ટીમને કંઈક એવું દેખાયું કે આઈસ્ક્રીમ ખાવાથી નફરત થઈ જશે। જી હા, આઈસ્ક્રીમની કંપનીમાં તો કારીગરોએ કોઈ આઈસ્ક્રીમ બનાવતી વખતે કોઈ પણ જાતની પ્રોટેક્શન વગર બનાવવામાં આવી રહ્યું હતું। ના તો ગ્લવ્સ પહેર્યા હતો, ના તો માથા ઉપર કેપ પહેરવામાં આવી હતી। ત્યારે આવા લોકો થોડાક પૈસા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે। આઈસ્ક્રીમ બનાવવાનું પાણીથી લઈને તેના ફ્રીઝરો સુધી ગંદકીથી ભરેલા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે। ત્યારે હવે આરોગ્ય વિભાગ આની ઉપર ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું છે। નમસ્કાર મિત્રો, હું છું સિદ્ધિ ભાવસર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। સરસપુર વિસ્તારમાં અને તિરુપતિ એસ્ટેટ જે કહેવાય રહ્યું છે સરસપુર અને બાપુનગર વિધાનસભામાં આવી રહ્યું છે આવેલું આ જે તિરુપતિ એસ્ટેટ છે ત્યાં આગળ એક એસ્ટેટમાં કહેવાય કે આઈસ્ક્રીમ બનાવવાની ફેક્ટરીને પરવાનગી નથી હોતી, પણ તિરુપતિ એસ્ટેટમાં આઈસ્ક્રીમ બનાવવાની પરવાનગી ક્યાંથી મળી એ તો આપણે આગળ જોઈશું જ। પણ અત્યારે હું તમને અંદર જે કારખાનું છે જે અંદર આઈસ્ક્રીમ બની રહ્યા છે તે બતાવવા જઈ રહી છું। જે સ્ટોક છે તે હું તમને બતાવવા જઈ રહી છું કે અહીંયા કેવી હાલતમાં સ્ટોક પડ્યો છે। નહીં કે એની ઉપર કોઈ ડેટ લખી કે નહીં કોઈ એક્સપાયરી ડેટ લખી, ખાલી 6th મંથ પણ ક્યારે બન્યો છે શું છે એ નથી લખ્યું। તેથી હું તમને બતાવી રહી છું કે અહીંયા કેવી રીતે આઈસ્ક્રીમ બને છે અને કેવો આઈસ્ક્રીમ છે। કેવી હાલતમાં છે આઈસ્ક્રીમ એ પણ આપ જોઈ શકો છો। દરેક હું તમને અલગ અલગ ફ્લેવર બતાવી રહી છું જેનો કેટલો સ્ટોક છે, એક્સપાયરી ડેટ છે, આપણને એની જે રેપર હોય છે તેની ઉપર નથી લખ્યું તે હું તમને બતાવવા જઈ રહી છું। અને સ્ટોકમાં એની ગંદકી પણ કેટલી છે હું તમને બતાવી રહી છું આગળ। અહીંયા તો આઈસ્ક્રીમ રેપર વગર ખુલ્લી પડી હોય તેવું દેખાઈ આવ્યું છે। એ દ્રશ્યો પણ હું તમને બતાવું છું। અહીંની હાલત પણ મશીનોની તૂટેલી છે, ખબર નહીં આ આઈસ્ક્રીમ કેવી રીતે રાખતા હશે। હવે હું તમને જે આઈસ્ક્રીમ જે લારીમાં વેચાઈ રહ્યો છે તે પણ બતાવવા જઈ રહી છું કે તમે પણ ચીજો આગળ જતા કે શું આ લારીમાંથી આઈસ્ક્રીમ લેવો એ કેટલો આપણાને યોગ્ય છે। તો એ અમારા કેમેરામેનને કહીશ કે તમને લારી પણ બતાવી દેશે કે આ લારીમાં મૂકીને અને આ લારી બહાર વેચાવા જઈ રહી છે। તો આ પણ ચેજો દર્શક મિત્રો, આપણે આઈસ્ક્રીમ બી જોયો, લારી પણ જોઈ, તો હવે આ કેટલો હાનિકારક હશે આઈસ્ક્રીમ તે આપણે જોવું રહ્યું। કેમેરામેન સુમિત સાધુ સાથે સિદ્ધિ ભાવસર, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।